ચેતર વસાવાની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. હવે સવાલ એ છે, શું ચેતર વસાવા માટે રસ્તા બંધ થઈ ગયા છે? તો જવાબ છે ના. હવે ચેતર વસાવાના કેસમાં સીધી નજર સુપ્રીમ કોર્ટ પર છે અને મળતી માહિતી પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તો સુપ્રીમ કોર્ટમાં કઈ અરજી થશે, ક્યારે થઈ શકશે અને જો સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળે તો ચેતર વસાવાનું ધારાસભ્ય પદ બચાવવા માટે આગળ શું થઈ શકે છે? આ સમગ્ર મામલો સરળ ભાષામાં સમજીએ. નમસ્કાર મિત્રો, હું છું ચેતનસિંહ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ડેડી ગુજરાતી. ચેતર વસાવાના કેસમાં હાઈકોર્ટના તાજેતર નિર્ણય બાદ તેમના સમર્થકોમાં અનેક સવાલો છે. ખાસ કરીને એક સવાલ સૌથી મોટો છે કે હાઈકોર્ટમાંથી જામીન ન મળ્યા પછી હવે આગળ શું? તો મળતી માહિતી પ્રમાણે હવે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે હાઈકોર્ટના જરૂરી દસ્તાવેજોની રાહ જોવામાં આવી રહી છે. દસ્તાવેજો મળ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની પ્રક્રિયા આગળ વધશે. મળતી માહિતી પ્રમાણે આવતા અઠવાડિયે આ અંગે કાર્યવાહી થઈ શકે છે. અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. આ મામલો માત્ર જામીનનો નથી. ચેતર વસાવાના ધારાસભ્ય પદ સાથે પણ આ કેસ સીધી રીતે જોડાયેલો છે. ચેતર વસાવા અને તેમની સાથેના લોકોને લઈને જે કેસ ચાલી રહ્યો છે તેમાં અગાઉ તેમની સાથે જેલમાં રહેલા લોકોને જામીન આપવા માટે પણ પ્રક્રિયા કરવામાં આવી હતી. કુલ 9માંથી 7 લોકોને જામીન મળી ચૂક્યા છે, જ્યારે ચેતર વસાવા અને તેમના બીજા એક સાથી હજી જેલમાં છે. ચેતર વસાવા તરફથી સુપ્રીમ કોર્ટમાં કઈ રાહત માંગવામાં આવે છે તેના પર નજર રહેશે. જો સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળે અને જેલમાંથી મુક્તિનો રસ્તો ખુલ્લે ત્યારબાદ હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલી સ્ટે ઓન કન્વિક્શન એટલે કે સજા પર રોકની અરજીનું મહત્ત્વ ફરીથી વધી જશે. જો સજા પર રોક મળે તો ચેતર વસાવાના ધારાસભ્ય પદને લઈને ઊભો થયેલો પ્રશ્ન પણ મહત્ત્વપૂર્ણ રીતે બદલાઈ શકે છે. પરંતુ અત્યારે સૌથી મહત્ત્વની વાત એટલી જ છે કે હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટનો રસ્તો ખુલ્લો છે અને છેલ્લો છે અને તે દિશામાં તૈયારી શરૂ થવાના સમાચાર છે. સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લેશે એ કોર્ટની સુનાવણી બાદ જ સ્પષ્ટ થશે. તેથી અત્યારે કોઈ અંતિમ પરિણામ માનવું યોગ્ય નથી. આ કેસમાં આગળ શું થાય છે, અરજી ક્યારે દાખલ થાય છે અને સુપ્રીમ કોર્ટ શું કહે છે તેના પર અમારી નજર રહેશે. ચેતર વસાવાના કેસમાં આ મોટા અપડેટ તમને ઉપયોગી લાગ્યું હોય તો વિડીયો શેર કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરો અને મોટિવેટ કરો અમને આવા પ્રકારના વિડીયો બનાવવા માટે. આવા મહત્ત્વના સમાચાર, રાજકીય અને કાનૂની અપડેટ માટે ન્યૂઝ ડેડી ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું છું ચેતનસિંહ ચૌહાણ. જય શ્રી કૃષ્ણ.